ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવાની જાહેરાત કરવામાં આવી છે। હા મિત્રો, 2026-27 ના વર્ષ માટે સરકાર દ્વારા ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવાની આજે જાહેરાત કરી દીધી છે। તો ચાલો તેની સંપૂર્ણ બાબતે ચર્ચા કરીએ। તેની પહેલા હું તમને જણાવું કે આપણે ખેડૂતો માટે 150 જેટલી યોજનાઓની માહિતી મૂકી હતી, તેના માટે નો સંપૂર્ણ વિડીયો આપણી આ યુટ્યુબની બનાસની ખેતી ચેનલ ઉપર આવશે। તો બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરો ને તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવો। અને જે આપણે 150 યોજનાઓ તૈયાર કરી હતી તેના અંદરથી આજે સરકારે 148 જેટલી યોજનાઓના જાહેરાત કરી દીધી છે, એટલે કે તેમના ફોર્મ મંગાવવાની જે પ્રક્રિયા છે તેની જાહેરાત કરી દીધી છે। ચાલો મારી સાથે સંપૂર્ણ બાબતે આપણે ચર્ચા કરીએ। આજે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। આજે વર્ષ 2026-27 ના કૃષિ વિભાગના 148 ઘટકો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવાની જાહેરાત કરી દીધી છે। તેની અંદર 27 માર્ચથી 1 મહિના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું રહેશે। હવે કૃષિ વિભાગની નવા નાણાકીય વર્ષની શરૂઆતથી જ ખેડૂતોને યોજનાના લાભ આપવા માટે સરકાર કટિબદ્ધ છે તેવું મંત્રીશ્રીએ જણાવ્યું હતું। અને અંદાજપત્ર પારિત થયાના ગણતરીના દિવસોમાં જ નવા વર્ષ માટે પોર્ટલ ખુલ્લું મૂકવાનો કૃષિ વિભાગનો સંભવત રાજ્યનો પ્રથમ નિર્ણય છે। હજી નવા વર્ષની શરૂઆત નથી થઈ અને તેની પહેલા જ પોર્ટલ ખુલ્લું મૂકવા માટેની જાહેરાત કરી દીધી છે। હવે ખેતીવાડી ખાતાના 42 ઘટકો, બાગાયત ખાતાના 94 અને પશુપાલક ખાતાના 12 ઘટકો માટે ખેડૂતો અરજી કરી શકશે। ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવા અને ખેતીને આધુનિક બનાવવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે। આ દિશામાં કરાયેલા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા કૃષિ મંત્રી અને પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબે જણાવ્યું કે રાજ્યના ખેડૂતો અને પશુપાલકોના હિત માટે વિવિધ કૃષિ અને પશુપાલન લક્ષી સહાય યોજનાનો લાભ લઈ શકે તે માટે આગામી 27 એપ્રિલથી આ યોજનાઓની શરૂઆત કરવામાં આવશે અને 26 એપ્રિલ 2026 સુધી આઈ ખેડૂત પોર્ટલની ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે। હવે જીતુભાઈ વાઘાણીના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું કે રાજ્ય સરકારનો કૃષિ વિભાગની નવા વર્ષની શરૂઆતથી જ ખેડૂતો માટે યોજનાઓ આપી દેવી એ ખૂબ જ સારી બાબત છે। અને મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે અરજી પ્રક્રિયા પૂર્ણ થયાની છેલ્લી તારીખની રાહ જોયા વિના જેમ જેમ અરજીઓ આવશે ને તેની ચકાસણી પૂર્ણ થશે તેમ તેમ પાત્રતા ધરાવતા ખેડૂતોને તુરંત સબસિડી અને સહાય મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેથી ખેડૂતો ઝડપથી યોજનાની લાભ મળી શકે। એટલે કે છેલ્લી તારીખની રાહ જોયા વગર અરજીઓ મંજૂર થઈ જશે। જેવી રીતે તમારી અરજી ચેક થશે અને યોગ્ય જણાશે તેવી જ રીતે અરજીઓની મંજૂરી મળી જશે। મંત્રીશ્રી વધુમાં સહાય ઘટકોને વિગતો આપતા જણાવ્યું કે આધુનિક ખેતીને પ્રોત્સાહન આપતા ટ્રેક્ટર, કમ્બાઇન હાર્વેસ્ટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, પાવર ટીલર, ઓઇલ એન્જિન અને સ્માર્ટફોનની ખરીદી સહાય માટે ખેડૂતોને અરજી કરી શકશે। ખેત પેદાશોના રક્ષણ માટે કાટાળી તારની વાડ અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર, સોલાર પાવર યુનિટ, પંપ સેટ અને સહાય મેળવવા માટે અરજી કરી શકશે। આ ઉપરાંત બાગાયત ખાતાની 20 પીટીઓ હોર્સ પાવર સુધીના મિની ટ્રેક્ટર, નેટ હાઉસ, પોલી હાઉસ, કોલ્ડ સ્ટોરેજ, ફળ, ફૂલ અને શાકભાજી વાવેતર તેમજ વિશેષ કરીને કમલમ, ડ્રેગન ફ્રૂટ અને ઓઇલ પામના વાવેતર માટે પ્રોત્સાહન આપતી યોજનાઓ હેઠળ સહાય મેળવવા ખેડૂતો અરજી કરી શકશે। વધુમાં પશુપાલન ખાતાની કેટલ શેડ, બાંધકામ, દુધાળા પશુઓના ફાર્મ, મરઘાપાલન તાલીમ, સ્પાઇન્ડેડ, પાડી વાછરડી ઉછેર અને બકરા એકમ જેવા ઘટકો હેઠળ સહાય મેળવવા માટે પશુપાલકો અરજી કરી શકશે। તો ખેડૂત મિત્રો, આ હતી જે મુખ્ય યોજનાઓ। આના ઉપરાંત ટોટલ 148 યોજનાઓ છે જેની અંદર સરકારે ખેડૂતો માટે જાહેરાત કરી દીધી છે અને તેનો આપણે ખેડૂતો માટે 148 યોજનાઓના સંપૂર્ણ વિડીયો ડિટેલ બાય ડિટેલ કઈ રીતે અરજી કરવી, શું ડોક્યુમેન્ટ છે અને તેની સંપૂર્ણ વિગતે માહિતી મૂકવાનો આપણે આ બનાસની ખેતી ચેનલ ઉપર પ્રયત્ન કરશું। સચોટ, સરળ અને સાચી માહિતી મૂકશું। તો આપણી બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો ને તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવો। અને હા, આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો। જેટલા વધુ શેર થશે તેટલો મને પણ ઉત્સાહ વધશે કે ના, ખેડૂતોને ખરેખર, કેમ કે હું પણ ખેડૂતોના હિત માટે વિડીયો બનાવતો હોઉં છું। તો તમે પણ તમારા પૂરતું સીમિત ના રાખી અને વધુમાં વધુ ખેડૂતો સુધી આ વિડીયો શેર કરજો એવી આશા રાખું છું। અને તમારો જે યોજનાઓનો અભિપ્રાય કોમેન્ટની અંદર જણાવજો। અને હા, ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે આપેલ નંબર ઉપર મેસેજ કરો, જ્યાં તમે મને તમારો જે યોજનાનો લાભ લેવા માંગતા હોય તેના માટેનો કોમેન્ટ અથવા તો મેસેજ કરજો। તો હું તમારા સુધી વિડીયો શક્ય હશે તેટલો જલ્દી બનાવવાનો અને મૂકવાનો પ્રયત્ન કરશું। ચાલો ખેડૂત મિત્રો, વધુ મળતા રહીશું આગામી વિડીયો માટે। અને હા, સરકારે જેવી જાહેરાત કરી દેશે તેના જે ઘટક માટે સહાયની વાત કરશે એટલે આપણે યોજનાઓ માટેની PDF વોટ્સએપ ગ્રુપમાં આવી જશે। તો અમારી સાથે જોડાયેલા રહેજો। ધન્યવાદ મિત્રો।